હેલો મિત્રો, સ્વાગત છે તમારું ડીએનએસ જગતમાં. તો આ આપણી યુટ્યુબ ચેનલનો ફર્સ્ટ વિડીયો છે અને જે હાલમાં જે નોટિફિકેશન આવી છે ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી ઓફિસરની, એની અંદર હાલ તો 11 વેકેન્સી છે. તો એ વેકેન્સીની અંદર 11 વેકેન્સીમાં બી ઇન ફ્યુચર બી ઘણી બધી વેકેન્સી આવવાની છે અને જે આની લાસ્ટ એક્ઝામ છે જે 2023 ને 24 ની અંદર લેવાની હતી. તો આની અંદર બી અત્યારે આપણે મેઇન પોર્શન છે કે જેનું સિલેબસ જનરલી તમને મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલના સબ્જેક્ટ તો તમે વાંચી જ લ્યો છો અને જે સિવિલ રિલેટેડ પણ સબ્જેક્ટ હોય છે. પણ મેઇન જે આની અંદર આપણે કવર કરવાના છીએ ત્યારે એક્શન રૂલ છે. એક્શન રૂલમાં બી એવું છે કે જે લાસ્ટ એક્ઝામ લેવાની હતી એનો સિલેબસ જે હતો એના કમ્પેરમાં અત્યારે ઇન્ડસ્ટ્રીયલ અને લેબર લોમાં ઘણા બધા રિફોર્મ આવ્યા છે અને હજી આપણી પાસે સિલેબસ છે એ આવ્યો નથી. તો પણ એના ઘણા બધા ટોપિક્સ છે જે 100% સિમિલર રહેશે. તો અત્યારે આપણે એ કવર કરશું ને જ્યારે આખો સિલેબસ આવી જશે ત્યારે આપણે ધીમે ધીમે એની તરફ આગળ વધવાના છીએ. એટલે ઓલમોસ્ટ જે એક્ઝામ છે એ 9મા મહિનામાં છે. તો 9મા મહિના આપણે 8મા મહિના પહેલા જ આપણે ટ્રાય કરશું કે એક્શન રૂલનો સિલેબસ બધું ખતમ થઈ જાય. એટલીસ્ટ જે તમારા 100 માર્ક છે એ 100 માર્કનો સિલેબસ આપણે કવર કરી લઈએ અને તમારે જેટલી બને એટલી આપણે મદદ કરવાની ટ્રાય કરશું. તો આપણે જે ચાલુ કરવાના છીએ ઇન્ડસ્ટ્રીયલ હેલ્થમાં મેઇન એનું ક્વોલિફિકેશન શું હોય છે? તો બીટેકની રિક્વાયરમેન્ટ હોય છે, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ એન્ડ કેમિકલ. અને જે જનરલી પે સ્કેલ હોય છે 7th પે સ્કેલ પ્રમાણે એ 39,900 થી 1,26,600. પણ એઝ યુ નો કે અત્યારે જે 8th પે કમિશનની વાત ચાલી રહી છે તો અને મે બી એ નેક્સ્ટ યરથી લાગુ બી પડી જશે. પે સ્કેલમાં બહુ ખાસો વધારો થઈ જવાનો છે. તો મે બી 8th પે કમિશન પ્રમાણે 70 to 80,000 ઇન હેન્ડ તમને તમારી સેલેરી આવી શકે છે. તો આ બહુ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે અને આનું પેપર હોય છે એમાં જનરલી જે સિલેબસમાં મેઇન છે કેટલી એટલી વસ્તુ કવર કરી છે ને આપણે જેટલા મેક્સિમમ માર્ક કવર કરીએ એનાથી જ આપણા ચાન્સીસ બી વધે છે. તેની એક્ઝામ પેટર્નમાં એવું હોય છે કે પહેલા તો 100 માર્કનું જીકે અને એપ્ટિટ્યૂડ, પછી 100 માર્કના એન્જિનિયરિંગ સબ્જેક્ટ અને જે આ 100 માર્કનું એક્શન રૂલ હોય છે એ મેઇન આપણે અત્યારે કવર કરવાના છીએ. અને ટોટલ 300 માર્કનો વેઇટેજ હોય છે. પણ એના 50% જ ગણવામાં આવે છે અને 100 માર્ક હોય છે ઇન્ટરવ્યુના હોય છે. એટલે તમે એટલીસ્ટ 300ની અંદરથી એટલીસ્ટ તમે 170 to 180 માર્ક લાવો લાસ્ટ યરના મેરિટ પ્રમાણે તો તમારું ચાન્સીસ છે કે તમે ઇન્ટરવ્યુ માટે સિલેક્ટ થઈ જાઓ. પણ આપણું ટાર્ગેટ હંમેશા વધુનો જ હોવો જોઈએ. એટલે જ આપણે એક્શન રૂલ ચાલુ કરીએ છીએ અને જે 50% વેઇટેજ આનું હોય છે. અને જે લાસ્ટ યરનું મેરિટ હતું જનરલ કેટેગરી પ્રમાણે કે એ હતું 55.92. મતલબ જે ટોટલ જે માર્ક બન્યા હતા આઉટ ઓફ 100. અને જે જનરલ કેટેગરીમાં જેને 300માંથી 146.52 આવ્યા હતા જે લાસ્ટ કેન્ડિડેટ એનું પણ ઇન્ટરવ્યુ માટે એનું સિલેક્શન થઈ ગયું હતું. ઇન્ટરવ્યુ માટે તો એના કરતાં બી ઓછા એવા છે. અને બીજું તમે મેરિટ જોઈ શકો છો કે જનરલ ફિમેલ માટે 148.99, ઈડબ્લ્યુએસ માટે 190 હતું, એસસીબીસી માટે 202, એસસી માટે 138, એસટી માટે 143. અત્યારે આપણે ખાલી આ જે મેરિટની વાત કરી છે એ જે થિયરી એક્ઝામની અંદર જે આવેલું હોય છે. અને બાકી ઇન્ટરવ્યુમાં અગર તમારી કમ્યુનિકેશન સ્કિલ સારી છે, તમારું નોલેજ સારું છે તો તમે ઇન્ટરવ્યુમાં બી માર્ક કવર કરી શકો છો. પણ મેઇન તમારો ટાર્ગેટ હોવો જોઈએ કે તમે પ્રેક્ટિકલની અંદર જેટલું કવર કરો તો એટલીસ્ટ તમારા ચાન્સીસ વધી જાય. કારણ કે અત્યારના ટાઈમમાં કોમ્પિટિશન બહુ વધી ગયું છે. તો મેઇન તમારો ટાર્ગેટ એ જ હોવો જોઈએ કે તમે વધુમાં વધુ બને એટલું કવર કરો થિયરી એક્ઝામની અંદર અને પછી તમે એની સાથે સાથે ઇન્ટરવ્યુની પણ પ્રિપેરેશન કરો. એટલે આપણે જે એક્શન રૂલ ભણવાના છીએ એવું નથી કે ખાલી એક્ઝામના રિલેટેડ જ ભણવાના છે. એ તમને તમારા ઇન્ટરવ્યુમાં પણ કઈ રીતે લાગુ પડશે એના રિલેટેડ પણ આપણે ભણશું. એટલે આપણે ઓલમોસ્ટ ટ્રાય કરીશું કે બધો જ સિલેબસ કવર થઈ જાય. તો તમારો મેઇન ટાર્ગેટ હોવો જોઈએ કે એક્શન રૂલમાંથી એટલીસ્ટ તમારે આઉટ ઓફ 150 to 60 માર્ક તો મિનિમમ તમારે આવવા જોઈએ. કારણ કે એ સબ્જેક્ટ છે એ આપણે જનરલી આપણે જોવા જઈએ તો આપણા એન્જિનિયરિંગનો કોઈ પાર્ટ છે નહીં. પણ આપણે અગર તમે જોબ કરેલી છે ક્યાંય, તમને અગર ઇન્ડસ્ટ્રીનો આઈડિયા છે, એના ઘણા બધા રૂલ્સ ઇન્ડસ્ટ્રીને ફોલો કરવા પડતા હોય છે. અને તમારો મેઇન જોબ રોલ જ એ છે કે તમે ઇન્ડસ્ટ્રીનો રૂલ કઈ રીતે ફોલો કરાવશો. સો નેક્સ્ટ જે આપણે વાત કરવાના છીએ 170 માર્ક ટોટલ પ્રિલિમની અંદર હોવા જોઈએ અને 60+ માર્ક હોય તો ઇન્ટરવ્યુ અંદર અને તો તમારું સિલેક્શન થવાના ચાન્સીસ વધુ છે. અને મેઇન આપણે ડ્યુટીઝ એટલે જનરલી કોઈ પણ જોબની પ્રિપેરેશન કરતા પહેલા એકચ્યુઅલમાં જોબ રોલ શું હશે, શું કરવાના છે, બરાબર આપણને એનો જ આઈડિયા નથી તો પછી કોઈ એ વસ્તુ કરવાનો મતલબ જ નથી કે ભાઈ
મારી ડ્યુટી શું હશે. આપણે કોઈ પણ સાંભળ્યું યાર ના તો મિકેનિકલની વેકેન્સી આવી છે તો આપણે ફોર્મ ભરી દઈએ, ના એવું ન હોવું જોઈએ. આપણને એકચ્યુઅલમાં ઇન્ટરેસ્ટ છે જોબમાં, અગર છે તો જ આપણે એના ઉપર પ્રિપેરેશન કરવી જોઈએ. તો આપણે શું શું ડ્યુટીઝ હોય છે એની એ પેલા આપણે જોઈ લઈએ કે શું શું ડ્યુટીઝ હશે. કે પેલા હેરાર્કી આપણે જોઈ લઈએ. કોઈ પણ એક અત્યારે જે આપણે કરવાના છીએ પ્રિપેરેશન એ આ છે. એના એક અગ્ર સચિવ હશે, પછી એજ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર હશે, એ એક એના જોઈન્ટ ડાયરેક્ટર, એના 4 રિજિયન છે અમદાવાદ, વડોદરા, સુરત. પછી એક ડેપ્યુટી ડાયરેક્ટર હશે, એ ક્લાસ 1 હશે. અને પછી જે આવે છે અસિસ્ટન્ટ ડાયરેક્ટર ક્લાસ 2, કે જેની જે આપણે એક્ટ એન્ડ રૂલ ભણવાના છીએ એ આની અંદર બી કામ આવશે. અને એની જ સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ સેફ્ટી ઓફિસર ક્લાસ 2, પછી એક BOCW ક્લાસ 2. તો આ આખી ડિપાર્ટમેન્ટની હિરાર્કી છે, કયા કયા ડિપાર્ટમેન્ટની હિરાર્કી છે. તો હવે આપણે પેલી વાત તો એ જ છે કે આપણે એક્શન રૂલ ભણીએ છીએ શું કામ. મેઇન તો કે આપણું એક્શન રૂલ ભણવાનું શું કામ છે. જોબ જે પણ કોઈ પણ ગવર્મેન્ટ, દાખલા તરીકે પોલીસ છે, એ બધી CRPC છે અને મતલબ જે વિવિધ કાયદો છે એનું પાલન કરવાનું કામ એનું છે. પણ ઇન્ડસ્ટ્રીને લગતા જે પણ કાયદા છે એનું પાલન કરવાનું એ તમારું છે. જે એને લગતા જેટલા પણ એક્ટ્સ બનાવેલા છે ગવર્મેન્ટે, એ બધાનું પાલન કરાવવાનું મેઇન ફરજ ને સત્તા તમારી છે. આપણે અત્યારે એ નથી કરવાનું, આપણે ક્લાસ 2 નું જ કવર કરીશું મેઇન તો. ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી ક્લાસ 2. સો મેઇન આપણે અત્યારે જે સિલેબસની અંદર ભણવાના છીએ એ અને જનરલી સિલેબસની અંદર શું કામ હોય છે, તો આ ગવર્મેન્ટ છે એના પોર્ટલ ઉપર રાખેલું હોય છે કે એની સત્તા શું હશે, એને કામગીરી શું હશે, એ બધી વસ્તુની. તો એ જ આપણી PDF છે. તો એની અંદર કારખાના અધિનિયમ 1948 અને ગુજરાત કારખાના અધિનિયમ 1963 ના સુધારાના નિયમ 1995. તો મેઇન છે કે ફેક્ટરી એક્ટ 1948 અને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એક્ટ 1963 જે રૂલ્સ છે એને એક તો તમારે પાલન કરવાનું હોય છે. એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ હેઠળના નિયમો, પછી જેમાં મેન્યુફેક્ચરિંગ, સ્ટોરેજ એન્ડ હાઝાર્ડ 1989, કેમિકલ એન્ડ એક્સિડન્ટ ઇમરજન્સી પ્રિપેરેશન રૂલ્સ 1969, વેતન ચુકવણી અધિનિયમ, પ્રસૂતિ સહાયતા અધિનિયમ, ગુજરાત અપંગ વ્યક્તિઓના કારખાના નિયમ છે. સો આ બધા એક્ટ આપેલા છે અને જનરલી તમે જોશો ત્યારે આ જ બધા એક્ટ છે આપણા સિલેબસની અંદર હશે. પણ આ છે એ અપડેટેડ નથી, કારણ કે જે નવેમ્બર 2025 પછી જે ઘણા બધા જે એક્ટ હતા જૂના, જે આઝાદીના સમયથી એક્ટ હતા, એ બધાને અત્યારે ઓબ્સોલેટ કરીને નવા બધાને ઘણા બધા એકને કમ્બાઈન કરીને એક સંયુક્ત કાયદો બનાવવામાં આવ્યો છે. તો આપણે આગળ એના વિશે ચર્ચા કરવાના જ છીએ. તો નેક્સ્ટ છે કે એની કામગીરી અંતર્ગત મુખ્ય કામગીરી શું હોય છે, કે તો ભાઈ પ્રાણઘાતક તથા બિન પ્રાણઘાતક અકસ્માતની તપાસ કરવી. ઠીક છે. તો જે કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે, ઇન્ડસ્ટ્રીમાં જે એક્સિડન્ટ થાય છે, તો એક્સિડન્ટની અંદર કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય કે ન થયું હોય, પણ એની જે તપાસ કરવી હોય કે કયા રીઝનથી થયું છે, કયા સેફ્ટીના કાયદાને બાયપાસ કરીને કે કયા કારણોસર થયું છે, નેસેસરી પરમિશન હતી કે નહોતી આ ઇન્ડસ્ટ્રી પાસે. તો ઘણા બધા નિયમો એવા છે કે જનરલી ઇન્ડસ્ટ્રી પાલન કરતી બી હોય છે અને નથી બી કરતી હોતી. તો એની જવાબદારી તમારી છે કે મેઇન કે તમે એને પાલન કરાવડાવો. આપણે ડ્યુટીઝની વાત કરતા હતા. એક્સિડેન્ટલ જે ઇન્ડસ્ટ્રીની અંદર થાય છે, જે વેરિયસ ટાઈપ ઓફ એક્સિડન્ટ તમે જોવો છો, અવારનવાર એક્સિડન્ટ થતા જ હોય છે ઇન્ડસ્ટ્રીની અંદર. તો એની તપાસ કરવી છે. જે મેજર હાઝાર્ડ વાળી જે ઇન્ડસ્ટ્રી છે, અને એમાં મેઇનલી કેમિકલ ઇન્ડસ્ટ્રી, તો એ કેમિકલ ઇન્ડસ્ટ્રીની બી તપાસણી કરવી એ પણ તમારી જવાબદારી હોય છે. ને જે ઇન્ડસ્ટ્રી છે એના વેરિયસ મેપ છે, જે ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફ્ટી કચેરીના વડા મારફતે સમક્ષ અધિકારીને મંજૂરી માટે સમયસર મોકલવાની કામ કર્યું છે. એટલે મેઇનલી એ તમારે જે એના મેપ છે એ મોકલવાના હોય છે. જે કાર્યક્ષેત્રમાં આવતા એની લાયસન્સની ચકાસણી કરવી, અને જે અધિકારી છે તમારા જે અપરના અધિકારી છે એને સમયસર મોકલવી આપવી. અને જે મેઇન કે જે કારખાના બંધ થઈ ગયા છે, જે કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે, કોઈ કારણોસર ઘણી બધી ઇન્ડસ્ટ્રી બંધ થતી હોય છે, નવી ચાલુ થતી હોય છે, એના ડોક્યુમેન્ટેશન રિલેટેડ બી કામગીરી છે તમારી છે. અને કોઈ પણ સપોઝ કોઈ પણ કાર્યક્ષેત્ર છે, ચાર્જમાં આવેલા કારખાને નોંધેલ ભંગ બાબત
દફતરે દરખાસ્ત, કેસ દરખાસ્ત ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ કમિશનર મોકલવા, એ પણ કોઈ પણ નિયમોનું પાલન નથી કરતા તો એને એની જવાબદારી પણ તમારે એને તમારા સિનિયર સુધી પહોંચાડવાની હોય છે. પછી લોકલ ક્રાઇસિસ ગ્રુપ બાબતે સોંપવામાં આવતી કામગીરી. લોકલ ક્રાઇસિસ ગ્રુપ એવું છે કે જનરલી જે પણ ઇન્ડસ્ટ્રી હોય છે તો ઇમિડિયેટ એક્શન માટે ઘણા બધા ગ્રુપ બનાવવામાં આવ્યા હોય છે. તો એક ગ્રુપ છે એને રિલેટેડ બી માહિતી તમને આપવામાં આવે છે. અને જે 4th માર્ચ છે એના દિવસે આપણે મેઇન સુરક્ષા દિવસ મતલબ સેફ્ટી ડે ઉજવીએ છીએ. ઘણી વખત સેફ્ટી વીક પણ હોય છે. એની તાલીમ છે એના રિલેટેડ ઘણી બધી તમને કામગીરી સોંપવામાં આવતી હોય છે. તો એ પણ તમારી કામગીરી છે. જે કચેરીના વડા છે, કોઈ રિજિયનના વડા છે, અન્ય ઉપરી અધિકારી છે તમને જે કામગીરી સોંપે એ બી તમારે કરવાની હોય છે. અને જે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર પ્લાન જે બનાવવામાં આવે છે કે કોઈ પણ ડિઝાસ્ટર આવે તમારા જિલ્લાની અંદર તો એના ઘણા બધા પ્લાન હોય. ઘણી જગ્યાએ દાખલા તરીકે વડોદરાની અંદર જે પૂર આવ્યું હતું 2023માં, તો 2024ની અંદર એ પૂરને કઈ રીતે તમે કંટ્રોલમાં લઈ આવશો એના એડવાન્સની જ પ્લાનિંગ કરતા હોય છે. ઘણી જગ્યાએ આગની ઘટના થતી હોય છે, ઘણી જગ્યાએ ભૂકંપ આવતા હોય છે. તો એવા બધા મેજર ડિઝાસ્ટર આવે ત્યારે કઈ રીતે કામગીરી કરવી એની પ્રિપેરેશન માટે આવા ડિઝાસ્ટર પ્લાન બનાવવામાં આવતા હોય છે. તો એની બી કામગીરી તમને સોંપવામાં આવે છે. પછી છે LAQ, RAQ અને LSQ બાબતે સોંપવામાં આવતી. તો જે લેજિસ્લેટિવમાંથી લેજિસ્લેટિવ રાજ્ય કક્ષા કે જે એના અલગ અલગ મતલબ જે સંસદમાંથી ક્વેશ્ચન આવતા હોય છે. ઘણી વખત ઓપોઝિશન ક્વેશ્ચન પૂછતી હોય છે કે ઘણા બધા ક્વેશ્ચન એવા આવતા હોય છે કે જેના જવાબ આપણે આપવા પડે છે. તો એના રિલેટેડ એ જવાબને ગોતવા માટેની આપણે મેઇન તો કામગીરી કરવાની હોય છે કે આનું નિયમનું પાલન થાય છે નથી થતું. વેરિયસ ટાઈપના માહિતી આપણને આપવાની હોય છે. પછી જે ફોર્મ નંબર 21નું જે ઇન્ડસ્ટ્રી રિલેટેડ ફોર્મ છે તો એનું બી અલગ અલગ વર્ગીકરણ કરવાનું હોય છે. માસિક ડાયરી બી રજૂ કરવાની હોય છે. ફટાકડા જેવા કારખાના એનઓસી આપવાની અંગેની માંગ હતી. કારણ કે ફટાકડાની ફેક્ટરી છે એના રિલેટેડ એનઓસી આપવી એ બહુ જરૂરી છે. જોકે બધી ઇન્ડસ્ટ્રી માટે જરૂરી છે પણ જે જગ્યાએ ફટાકડા બનતા હોય છે આપણે અવારનવાર ન્યૂઝની અંદર જોતા જ હોય છે કે આ ફટાકડાના કારખાનાની અંદર આગ લાગવાથી બહુ મોટો બ્લાસ્ટ થયો. એનું એનઓસી મળવું એ થોડુંક મુશ્કેલ હોય છે. તો એની પૂરતા ઇન્સ્પેક્શન સાથે જ તમે પછી એને એનઓસી આપી શકો છો. એ પણ જવાબદારી તમારી હોય છે. તો આવી ઘણી બધી પ્રકારની તમને વેરિયસ ટાઈપની કામગીરી સોંપવામાં આવે છે. તમને આ ડોક્યુમેન્ટ જોતો હશે તો હું પ્રોવાઈડ કરી દઈશ. ઓર મે બી તમને હું આના રિલેટેડ જે સ્ક્રીનશોટ્સ બી આપી દઈશ. અગર ડોક્યુમેન્ટ જોતો ડોક્યુમેન્ટ બી આપી દઈશ. આ ડોક્યુમેન્ટની અંદર જે પણ ઇન્સ્પેક્ટર ઓફ ઇન્સ્પેક્શન ઓફ બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક જેટલા રોલ છે બધાના કામગીરી અને શું એમની ફરજો છે, કયા નિયમોને લાગુ પડે છે, કયા નિયમોનું એમને પાલન કરાવવાનું હોય છે, એ બધી જ માહિતી આની અંદર આપેલી હોય છે. જનરલી આપણે જોતા હોઈએ છીએ જનરલી જોવામાં એવું આવે છે કે જે આપણે સિલેબસ તો ઘણો બધો હોય છે. એ સિલેબસના 80% ક્વેશ્ચન છે એ સિલેબસના 20% જેવા ટોપિક હશે કે જેની અંદરથી 80% ક્વેશ્ચન આવતા હશે. અને બાકી 20% ક્વેશ્ચન એવા હશે જે મેજર 80% સિલેબસ છે એની અંદરથી આવતા હશે. આપણે આ કોર્સ બનાવવા માટે મતલબ ટ્રાય એ રીતની કરી છે કે જે મેઇન રિક્વાયરમેન્ટ છે. કારણ કે મેં પણ આની એક્ઝામ આપેલી છે. સો મને ખબર છે કે કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. જનરલી આની અંદર મહત્વ હોય છે ડેફિનેશન્સનું, કોઈ પણ રોલ આપ્યો હોય તો એની કામગીરીનું, અને એ કામગીરી કરવા માટે શું ફોર્મ જોઈએ, કઈ રીતની સમિતિ બનતી હોય છે અને મેઇનલી તો ડેફિનેશન છે અને અલગ અલગ એક્ટ છે તો એકના સબ એક્ટના નામ તમને આઈડિયા હોવા જોઈએ. એ પણ આપણે કર્યું છે. જનરલી આપણે 5 થી 10 પેપર લીધા છે. ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી ઓફિસર છે, ડેપ્યુટી ડાયરેક્ટર છે, અસિસ્ટન્ટ ડાયરેક્ટર છે. એના રિલેટેડ જેની અંદર આ કવર થાય છે તો આપણે એના MCQ બી તમને આપશું. ઘણા બધા ક્વેશ્ચન બીજા બી સ્ટેટ છે તો જે ફેક્ટરી એક્ટ છે તો એક્ટ તો આખા બધા માટે લાગુ પડે છે. તો એના રિલેટેડ આપણે બીજી બી એના MCQ તમને બીજી PSC હશે જે બીજા સ્ટેટની PSC હશે એના બી MCQ તમને પ્રોવાઈડ કરવાની ટ્રાય કરશું. અને જે રિસેન્ટ નોટિફિકેશન છે ગવર્મેન્ટની, કારણ કે ઘણા બધા નિયમો ચેન્જ થયા છે હમણાં રિસેન્ટલી, એ પછી આપણે લો ને લગતા હોય કાયદા કે ભાઈ CRPC છે, BNS છે, એ બધા જે ફાયર ન્યાય સહિત CRPC માંથી BNS આવી ગયું છે અત્યારે, તો એ બધાને રિલેટેડ હોય કે પછી આપણા હોય કે જે ઘણા બધા એક્ટ છે એને કમ્બાઈન કરી નાખ્યા છે એકની અંદર. એના જે રિસેન્ટ અપડેટ હશે એ પણ આપણે તમને આપશું. યસ. અને જે AI ની આપણે ઘણો બધો AI નો પણ યુઝ કર્યો છે કે મેઇનલી કે તમને કઈ રીતે ઈઝી પડે સમજવામાં. અને અત્યારે AI છે બહુ શીખવું બહુ જરૂર છે અત્યારના સમય પ્રમાણે. અને તમારી પ્રિપેરેશનને
અને તમારી સમજવામાં જે તમારો ટાઈમ જતો હતો એને ટાઈમને તમારે ઓછો કરી શકે છે. કઈ કઈ એક્ઝામ માટે છે કે અસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર ક્લાસ 1, ગવર્મેન્ટ લેબર ઓફિસર ક્લાસ 2, લેબર વેલફેર ઓફિસર ક્લાસ 2, અસિસ્ટન્ટ મેનેજર HR, લેબર વેલફેર ઓફિસર ક્લાસ 2, ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ક્લાસ 1. જે આ વેકેન્સી આવે છે ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ હેલ્થ સેફટી ક્લાસ 1, એ જનરલી એક્સપિરિયન્સ ઉપર હોય છે કે 7 to 8 years 10 years નો એક્સપિરિયન્સ માંગે છે. અસિસ્ટન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ સર્વિસીસ ક્લાસ 2, તો આની પણ નોટિફિકેશન આવવાની છે. જે કેલેન્ડર આવ્યું હતું 2024 નું, એની અંદર આની બી વેકેન્સી હતી અવેલેબલ. અસિસ્ટન્ટ ડાયરેક્ટર બોઇલર્સ ક્લાસ 2, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ઓફિસર જૂન 2024, એની નોટિફિકેશન આવી ગઈ છે. મેનેજર ઇન્ડસ્ટ્રીયલ રિલેશન HR એન્ડ ગવર્મેન્ટ અંડરટેકિંગ એન્ડ ફેક્ટરી ઇન્સ્પેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી ઓફિસર, તો આની પણ એક GSSB ની અંદર વેકેન્સી આવી છે. એની પર આપણે ચર્ચા કરશું. જે જૂનો સિલેબસ છે તો એની અંદર ફેક્ટરી એક્ટ 1948 અને ગુજરાત ફેક્ટરી રૂલ્સ 1963, એ અત્યારે આપણે જે વાત કરીએ છીએ ISHO અને અસિસ્ટન્ટ ડાયરેક્ટરનો સિલેબસ છે જનરલી કોમન જ હોય છે. જે એમ્પ્લોય કમ્પન્સેશન એક્ટ 1923 છે, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986 એન્ડ રૂલ્સ છે. એના એક્ટ્સ અને રૂલ વચ્ચે શું ડિફરન્સ હોય એ પણ આપણે આગળના લેક્ચર અંદર જાણીશું. પછી મેન્યુફેક્ચરિંગ, સ્ટોરેજ એન્ડ ઇમ્પોર્ટ ઓફ હાઝાર્ડ કેમિકલ રૂલ્સ 1989, જે આ બધા રૂલ્સ છે એ આપણે એની અંદર જે આપણે જોયું હતું કે કયા કયા રૂલનું તમારે પાલન કરાવવાનું હોય છે, એની અંદર આપણે આ બધા જ રૂલનું તમે મેન્શન જોયું હશે કે યસ આ બધા રૂલ છે એ જ સેમ હશે આની અંદર સિલેબસની અંદર. બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર રેગ્યુલેશન એન્ડ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડિશન્સ ઓફ સર્વિસ એક્ટ 1996 એન્ડ રૂલ્સ. એક્ટ, રૂલ, કોડ એ બધા વચ્ચેનો શું ડિફરન્સ છે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. કોન્ટ્રાક્ટ લેબર રેગ્યુલેશન એન્ડ એબોલિશન એક્ટ 1970, કોડ ઓન વેજીસ, હવે જે કોડ છે એનો મતલબ શું છે પણ આગળ આપણે જોશું. 2019 ગુજરાત પેમેન્ટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ અલાઉન્સ ટુ વર્કમેન ઇન ફેક્ટરી એક્ટ 1981, મેટર્નિટી બેનિફિટ એક્ટ 1961, ગુજરાત ફિઝિકલ હેન્ડીકેપ પર્સન એમ્પ્લોયમેન્ટ ઇન ફેક્ટરી એક્ટ 1982, ગુજરાત લેબર વેલફેર ફંડ 1962, ઓક્યુપેશનલ સેફટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ 2020. તો જે આ કોડ છે એ કોડને કમ્બાઈન કરીને એક કોડ ઘણા બધા એકને કમ્બાઈન કરીને બન્યો છે. જે ફેક્ટરી એક્ટ છે તો એ ફેક્ટરી એક્ટ બી આની અંદર આવી ગયો છે. તો ઘણા બધા એવા છે આપણે આગળની અંદર વિડીયો લેક્ચરની અંદર કવર કરવાના જ છીએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005, અને જે આપણે સ્ટાર્ટિંગમાં બી કવર કરવાના છીએ એ મેઇન છે કે ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ વર્કિંગ કન્ડિશન, ત્યાંથી જ આપણે જનરલી ચાલુ કરવાના છીએ. તો મેઇન આનાથી આપણે ચાલુ કરશું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ન્યૂ ચેન્જીસ શું છે? ફેક્ટરી એક્ટ 1948, બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડિશન ઓફ સર્વિસ એક્ટ 1996, કોન્ટ્રાક્ટ લેબર રેગ્યુલેશન એન્ડ એબોલિશન એક્ટ 1970. જનરલી આ 3 એક્ટ છે એ આપણા સિલેબસની અંદર હોય છે. એને કમ્બાઈન કરીને અત્યારે એક એક્ટ બની ગયો છે, ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ 2020. એ આ પહેલા હતો જ, આ જૂના સિલેબસની અંદર તમે જોશો ત્યારે હતો જ, પણ આ છે ત્યારે એનું ડ્રાફ્ટ આવ્યું હતું અને આની હજી ડ્રાફ્ટની અંદર આ લાગુ પડ્યો નહોતો દેશની અંદર, પણ હવે જ્યારે 2025 ની અંદર થી નવેમ્બર 2025 માંથી આ લાગુ પડી ગયો છે. પછી આ બે બી એક્ટ હતા કે મેટર્નિટી બેનિફિટ એક્ટ 1961 ને એમ્પ્લોય કમ્પન્સેશન એક્ટ 1923, એ પણ કોડ ઓન સોશિયલ સિક્યોરિટી 2020 ની અંદર એ બી. તો હવે આ જે બે કોડ છે એ ભણશું એટલે આપણે 1 2 3 4 5 6 5, તો એ 5 એક્ટ આપણા કવર થઈ જશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ફેક્ટરી ઓર્ડિનન્સ 2025, જે ગવર્મેન્ટે ગુજરાત ગવર્મેન્ટે જે ઘણા બધા વર્કિંગ અવર્સની અંદર ચેન્જ કર્યા છે અને ઘણા બધા ચેન્જીસ થયા છે એની પણ આપણે ચર્ચા કરીશું. અને જે અલગ અલગ એમેન્ડમેન્ટ હમણાં ઘણા બધા થયા છે તો એ એમેન્ડમેન્ટમાંથી જૂના એમેન્ડમેન્ટ સાથે પણ કમ્પેર કરીશું કે જૂના એમેન્ડમેન્ટ અને નવા એમેન્ડમેન્ટમાં શું ફરક છે એ પણ આપણે કવર કરવાના છીએ. અને કોઈ લેટેસ્ટ ન્યૂઝ આવ્યો હોય છે તો એ પણ આપણે કવર કરીશું. આ સ્ટડી પેટર્ન છે, જોકે આ સ્ટડી પેટર્ન હવે આપણે ફોલો આઈ ડોન્ટ થિંક કરી શકશું, કારણ કે ઓડિયન્સ ઉપર છે કે કેટલા લોકો પ્રિપેરેશન કરે છે અને કેટલા લોકોને જરૂરિયાત છે અત્યારે લેક્ચરની, આઈ ડોન્ટ નો. પણ આપણે ટ્રાય કરીશું કે જેટલું બની શકે એટલું આપણે કવર થાય. તો પહેલા મારો પ્લાન એવો હતો કે મંડે થી ફ્રાઈડે એ લેક્ચર આવશે અને એનું રિવિઝન બી થશે, અને સેટરડેના MCQ આવશે અને સન્ડેના પણ MCQ અને જે રિવિઝન કરવામાં આવશે. અને જે સેટરડેનો લેક્ચર હશે એ લાઈવ MCQ લાઈવ આપણે સોલ્વ કરશું, કારણ કે મેઇન છે કે આપણે સિલેબસ તો કવર કરી લીધો પણ એ સિલેબસની અંદર કેટલી વસ્તુ કવર કરવાની હોય છે મેઇન,
કે જે એના ઇમ્પોર્ટન્સ જે વસ્તુની છે એ આપણે કવર કરીએ એ મેઇન છે. સો આપણે ટ્રાય કરી કે આપણું બધું કવર થઈ જાય. જે કયા કયા PYQ આપણે લીધા છે, આ વેરિયસ વેકેન્સીઝ છે, એસિસ્ટન્ટ ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટર, લેડી ઓફિસર, ડેપ્યુટી ડાયરેક્ટર ક્લાસ 1 2023-2021, એટલે 2016-17 થી લઈને 2024-25 સુધીની જે વેકેન્સી છે, જે લેટેસ્ટ છે, ત્યાં સુધીને આપણે બધું કવર કરવાના છીએ. તો આપણે એક વખત નવા નોટિફિકેશન ની અંદર અત્યારે હાલ 11 વેકેન્સી છે. 4 જનરલ માટે છે અને ટોટલ બીજી બધી વેરિયસ વેકેન્સી છે. SC માટે 1 છે, ST માટે 2 છે, EWS માટે 3 છે, બીજી એક વેકેન્સી છે. મહિલાઓ માટે પણ 1 વેકેન્સી છે અને દિવ્યાંગ માટે 2 વેકેન્સી છે. જનરલી જોવા જઈએ તો બહુ ઓછી વેકેન્સી છે આ કમ્પેરમાં. વેકેન્સી થી આપણે નહીં જોઈએ. અને બીજી એક વેકેન્સી બી ની બી વાત કરીશું. આ સિલેબસ છે. પહેલી વાત તો સિલેબસ જોઈ લઈએ. 100 માર્ક્સ છે. એટલા બધા સબ્જેક્ટ કવર થતા છે મિકેનિકલના, પણ જે મેઇન છે 100 માર્ક પાર્ટ બી છે એ આપણે કવર કરવાના છીએ. કોડ ઓન વેજીસ, એમ્પ્લોય કમ્પન્સેશન એક્ટ, ગુજરાત એમ્પ્લોયમેન્ટ એલાઉન્સ ટુ વર્કમેન, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, મેટર્નિટી બેનિફિટ, ટોટલ 13 એક્ટ હોય છે. પણ એની અંદરથી 5 એક્ટ તો ઓલરેડી 2 એક્ટ ની અંદર કવર થઈ જશે, તો પણ આપણે કવર કરી લેશું. બીજું મેરિટ ની પણ આપણે વાત કરી લીધી છે. તમારે કેટલા માર્ક લઈ આવશો. લાસ્ટ યર નું મેરિટ છે કે જે 157 જણા હતા એનો ફર્સ્ટ રેન્ક હતો, પણ એને ઇન્ટરવ્યુ અંદર 80 માર્ક કવર કરેલા હતા. 193 માર્ક આવ્યા હતા. એને 67 ઇન્ટરવ્યુ ની અંદર આવ્યા હતા. 181, 182, 193, એવી રીતે ટોટલ 44 વેકેન્સી હતી. 96, 143, 140. તો એપ્રોક્સ તમારે 180 લઈ આવશો તો તમારું ઇન્ટરવ્યુ માટે સિલેક્શન તો ફાઇનલ છે. પછી તમારે ઇન્ટરવ્યુ માટે જોવું છે. એટલે મારું કેવું એ છે કે એટલીસ્ટ તમે 180 to 200 ની વચ્ચે લઈ આવવાની ટ્રાય કરો તો તમારું મેક્સિમમ ચાન્સીસ રહેશે કે તમારું ફાઇનલ સિલેક્શન થઈ જાય. આપણે એના રિલેટેડ તૈયારી કરવાના છીએ. મેઇન તો કે જેટલું મેક્સિમમ બને એટલું કવર થાય આપણાથી બધી જ વસ્તુ, અને મે બી આપણે કરી બી લેશું બધી વસ્તુ કવર, અને આપણે ટ્રાય કરીશું કે બધી વસ્તુ કવર બી થઈ જાય. સો આની સાથે જ આપણે આપણો ફર્સ્ટ લેક્ચર પૂરો કરીએ છીએ. અને આપણે આજે શું બહેણાની અંદર મેઇન તો સિલેબસ ની વાત કરી આપણે આજે. બીજું કે મેરિટ જોયું અને કયા કયા ચેન્જીસ થયા છે, શું તમારા જોબ રોલ હોય છે. મને આશા છે કે આ વિડીયો આ STO ની પરીક્ષાની તૈયારી માટે તમારા માટે ઉપયોગી હશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને તમારા પ્રશ્ન જે પણ હોય એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂર લખજો. અને આગામી વિડીયોની અંદર આપણે મેઇન ભણવાના છીએ કે એક્ટ શું છે, રૂલ શું છે, કોડ શું છે, એનો વેરિયસ ડિફરન્સ પડશું. અને પછી આપણે શરૂઆત કરવાના છીએ કે ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી નો જે કોડ છે 2020 એની આપણે શરૂઆત કરીશું. અને પછી આગળ બીજા બધા લેક્ચર જોશું. તો ધન્યવાદ. જય હિન્દ.